લગ્નના દિવસે મારી પત્ની ઘરેથી ભાગી ગઈ. સંબંધીઓ અમારી મજાક ન ઉડાવે, તેથી મારી માતાએ મને તેના મિત્રની પુત્રી સાથે પરણાવી દીધો. હું આ લગ્ન કરવા માંગતો ન હતો, કારણ કે તે છોકરી ઘણી નાની હતી અને હું તેને કેવી રીતે સમજાવું કે લગ્નની પહેલી રાત્રે પતિ પત્ની શું કરે છે. હજુ હું આ વિચારી રહ્યો હતો કે મારી પત્નીએ મારી સાથે. હું ઘરમાં સૌથી નાનો હતો. મારાથી 2 ભાઈઓ અને 2 બહેનો મોટી હતી. તે બધા પરણેલા હતા. હું દરેકનો પ્રિય હતો. મોટે ભાગે મારા મોઢામાંથી ન નીકળેલા શબ્દો પણ પૂરા થઈ જતા. અમારું ઘર એક સુખી ઘર હતું. એકબીજાની કાળજી લેવી, આદર આપવો અને એકબીજાને મદદરૂપ થવું એ અમારા ઘરની પરંપરા હતી. મારી માતા જૂના વિચારોની માલિક હતી. તે તેના પરિવાર અને પડોશીની વાતોને ખૂબ મહત્ત્વ આપતી હતી. મારી માના દરેક કામમાં એ આવતું હતું કે લોકો શું કહેશે. તે હંમેશા આવી વસ્તુમાં ધ્યાન રાખતી હતી અને અમે તેમના નિવેદનથી ખૂબ જ પરેશાન થઈ ગયા. મારી માતાને જેટલી ચિંતા અમારી ન હોતી તેથી વધારે લોકોની હોતી કે જો આવું કર્યું તો લોકો શું કહેશે, આપણી ઇજ્જત રાખ થઈ જશે. ક્યારેક તો મારા પિતા પણ મા પર ગુસ્સે થઈ જતા. તે માને કહેતા, અરે જે લોકો બોલે તેને બોલવા દે, તેનાથી શું થશે, તું કેમ આ જ વિચાર કર્યા કરે છે. પરંતુ ક્યારેક સંજોગો એટલા બદલાઈ જાય છે કે આપણને સુખ શું છે એ સમજાતું નથી. કોઈએ સાચું કહ્યું છે, જીવન ફક્ત તેમની જ કસોટી કરે છે જેઓ સૌથી વધુ પ્રિય હોય છે. હું જે કોલોનીમાં રહેતો હતો એ જ કોલોનીમાં દિવ્યા પણ રહેતી હતી. હું જ્યારે પણ કોલેજ જતો તેને આવતા જતા જોતો હતો અને મારા દિલ પર ખૂબ નિયંત્રણ રાખતો હતો. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ આપણા જીવનમાં આવે છે તો તે આપણા માટે એટલું મહત્ત્વનું બની જાય છે કે આપણે તેના વિના જીવવાનું પણ વિચારી શકતા નથી. મારી સાથે પણ આવી જ સ્થિતિ થઈ. દિવ્યા એટલી સુંદર હતી કે જો કોઈ તેને જોવે તો તે ફરી તેને જોવાનો પ્રયત્ન કરશે, કારણ કે તે કોઈ પરીથી ઓછી ન હતી. એવું લાગતું હતું કે જાણે ભગવાને તેને ખૂબ જ નવરાશથી બનાવી હોય. હું અભ્યાસથી ફ્રી થઈ ચૂક્યો હતો અને નોકરી ન મળવાને કારણે અહીં ત્યાં વિસ્તારમાં ઊભો જોવા મળતો હતો. એક દિવસ દિવ્યા કોલેજ જઈ રહી હતી. મેં તેને રસ્તામાં જ રોકી લીધી જેથી હું તેની સાથે વાત કરી શકું, પરંતુ તે મારી આવી હરકતથી ખૂબ નર્વસ હતી. પણ મેં તેના ભાઈ વિશે જ પૂછ્યું. મેં પૂછ્યું કે આ દિવસોમાં આકાશ દેખાતો નથી. તે એટલી ગભરાઈ ગઈ હતી કે મારામાં બીજું કંઈ કહેવાની હિંમત જ ન થઈ. પરંતુ તેને આટલી નર્વસ જોઈને હું શરમ અનુભવવા લાગ્યો કે મારા કારણે તે ખૂબ જ પરેશાન હતી. એ દિવસે મારો પ્રેમ વ્યક્ત કરવાનો મારો મક્કમ ઈરાદો હતો અને બીજી તરફ મારી માતા મને નોકરી શોધવાનો આગ્રહ કરી રહી હતી. તેણે મને જલ્દી નોકરી શોધવાનું કહ્યું જેથી તે મારા જલ્દી લગ્ન કરી શકે. અને હું હજુ લગ્ન કરવા માંગતો ન હતો, કારણ કે મારા બધા મિત્રો કહેતા હતા કે લગ્ન એ એક મોટી જવાબદારી છે. એમ કહીએ કે તે એક મોટી બીમારી છે. માણસ પત્ની અને બાળકો વચ્ચે ફસાયેલો રહે છે. જીવનની બધી મજા લેવા લગ્ન પહેલાં છે, પછી તો તેમને માત્ર સજા મળે છે. લગ્ન પછી કેટલીક ચિંતા રહે છે અને મેં આ બધું મારી પોતાની આંખોથી જોયું હતું, કારણ કે મારા બંને મોટા ભાઈઓ પરિણીત હતા. કેવી રીતે તે તેની પત્ની અને બાળકો સાથે ફસાયેલા રહેતા અને રોજ ભાગમ ભાગ કરતા રહેતા. પણ લગ્ન તો કરવા જ પડશે, કારણ કે એકલા જિંદગી પસાર થતી નથી. પણ હું હજુ લગ્ન કરવા માંગતો ન હતો. મારો વિચાર હતો કે એકવાર દિવ્યા તેનો અભ્યાસ પૂરો કરી લે તો હું મારી માતાને મારી પસંદગી વિશે કહીશ અને તેનો હાથ માંગીશ. પણ હજુ માને કંઈ કહેવાની હિંમત
ન હતી અને વિચાર્યું ત્યાં સુધીમાં દિવ્યા પણ તેનો અભ્યાસ પૂરો કરી લેશે અને મને પણ નોકરી મળી જશે. હું દરરોજ મારી ફાઇલ ઉપાડતો અને મારું નસીબ અજમાવવા માટે જુદી જુદી કંપનીઓમાં જતો રહેતો. ત્યાં મારા જેવા બીજા કેટલાક છોકરાઓ બેસીને ભવિષ્યના સપના જોતા હતા. હવે આ મારી રોજિંદી દિનચર્યા બની ગઈ હતી કે ઇન્ટરવ્યૂ માટે રોજ ફાઇલ લઈ અને બેસવું અને મોઢું લલકાવી પાછું આવું અને પછી કિસ્મતને કોસવી. આ ફક્ત મારી સાથે જ થયું ન હતું, પરંતુ ત્યાં ઘણા લોકો હતા જેમણે પોતાનું નસીબ અજમાવ્યું હતું અને આ રીતે તેઓ મોં લટકાવીને પાછા જતા હતા. હું પણ જ્યારે પણ મારી દિવ્યાને આવતી જતી જોતો તો દિલને સુકૂન મળતું અને થતું ક્યારે મને નોકરી મળશે અને હું મારી માતાને ક્યારે દિવ્યાના ઘરે મોકલીશ. દિવ્યાના ઘરેથી 2 ઘર પછી અમારા વિસ્તારનો એક છોકરો રહેતો હતો. તેનું નામ નીરજ હતું. તેની સાથે બહુ મિત્રતા ન હતી, બસ હાઈ હેલો હતો. અમે ક્રિકેટ ટીમમાં હોવાથી અમે એકબીજાને મળતા. સારો દેખાવડો છોકરો હતો. તેનો રંગ પણ સફેદ હતો અને તે આ દિવસોમાં નોકરી પણ શોધી રહ્યો હતો. તેનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. મેં ઘણીવાર નોંધ્યું હતું કે હું દિવ્યાને જે નજરથી જોઉં છું તે પણ તેને આ જ નજરે જોવે છે. પછી મેં વિચાર્યું કદાચ આ મારો વહેમ હોય અને કોઈ પણ રીતે આવા બધા છોકરાઓની ટેવ હોય છે છોકરીઓને જોતી રહેવી. ચોક્કસ તે પણ તેને આ રીતે જોતો હશે. પરંતુ એક દિવસ મને સમજાયું કે જ્યારે પણ દિવ્યા ત્યાંથી પસાર થતી હતી ત્યારે તે નીરજ સામે જોઈને હસતી હતી. મેં 1-2 વાર એવું જોયું. પછી મેં તેના પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સાચેન જ બંનેની આંખો ચાર થતાં બંને ધીમે હસતા હતા. તે બંને ખરેખર એકબીજાની ઘણા નજીક હતા અને આ મારા માટે ખૂબ જ પીડાદાયક હતું. પરંતુ દિવ્યા સાથે મારો કોઈ સંબંધ ન હોવાથી હું પણ કંઈ કરી શકતો ન હતો. કયા સંબંધના આધારે હું દિવ્યાને તે છોકરાની નજીક જતા રોકું? બસ ઘરે જઈને રૂમમાં ફરતો રહેતો કે કેવી રીતે હું દિવ્યાને મારા દિલની વાત કહું અને એ છોકરાથી છુટકારો મેળવું. હું કોઈ પણ રીતે વિચારી શકતો ન હતો. એક તરફ નોકરીની સમસ્યા હતી અને બીજી તરફ મારો પ્રેમ જે મારાથી દૂર જતો હતો. મારી તકલીફો દિવસે ને દિવસે વધતી જતી હતી કે મારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. દિવસ રાત મારા વિચારોથી પરેશાન હતો અને હવે તો મારા પરિવારના સભ્યો પણ મારી હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જોતા હતા અને તેની ચિંતા કરવા લાગ્યા. તેઓ મને વારંવાર પૂછતા કે હું આટલી ચિંતા કેમ કરું છું. જો કોઈ વાત હોય તો તેમને કહું, પણ હું વાત ટાળી દેતો હતો કે માત્ર નોકરી મળતી નથી તેથી જ હું ચિંતિત છું. પરંતુ મારી વાસ્તવિકતા સમસ્યા જે હતી હું તે કહેવા માંગતો ન હતો. પરંતુ એક દિવસ મારા મોટા ભાભી મારા રૂમમાં આવ્યા અને મને મારી લાગણી વ્યક્ત કરવા દબાણ કર્યું અને પછી મેં પણ તેમને દિવ્યા વિશે બધું કહ્યું. મેં કહ્યું કે હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં મારી ભાભીને કહ્યું કે મને નોકરી મળતી નથી, નહીંતર મેં અત્યાર સુધીમાં મારો સંબંધ દિવ્યાના ઘરે મોકલી દીધો હોત. ભાભીએ મને હિંમત અને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું ચિંતા કરશો નહીં, જ્યારે પણ તમને નોકરી મળશે ત્યારે અમે સૌથી પહેલું કામ તમારા સંબંધને લઈને દિવ્યાના ઘરે જઈશું. અને ભાભીએ એમ પણ કહ્યું કે તો આ સમયમાં સૌથી પહેલું કામ તે કરો કે દિવ્યા સામે તમારો પ્રેમ વ્યક્ત કરી દો. ભાભી લાંબા સમય સુધી મને આશ્વાસન આપતા અને સમજતા રહ્યા. મને ખૂબ પ્રોત્સાહન મળ્યું અને હું ફરી ખૂબ હિંમત સાથે મારું નસીબ અજમાવવા નોકરીની શોધમાં નીકળી જતો અને પછી ભગવાનના આશીર્વાદથી મને એક જગ્યાએ નોકરી મળી.
મને ખૂબ જ રાહત થઈ. પરિવારના સભ્યો પણ ખુશ હતા અને હું દિવ્યાને પણ આ ખુશીમાં સામેલ કરવા માંગતો હતો. મેં વિચાર્યું હું ભાભીને કહીશ કે સાંજે મારી સાથે આવે અને માને આ ખુશખબરી આપે અને ઈશારોમાં દિવ્યાનું પણ કહીએ. પહેલાં તો ભાભી સંમત ન હતા, પણ મારી વારંવારની વિનંતી પર ભાભી માની ગયા. હું ખૂબ ખુશ હતો અને એવું લાગતું હતું કે હું ચીસો પાડીને મારી ખુશી વ્યક્ત કરું. પણ મેં આ ઈચ્છા મારા હૃદયમાં જ રાખી. મેં ટેરેસ પર જઈને ઊંડો શ્વાસ લીધો. આ દરમિયાન મારી નજર સામેના ઘરની છત પર પડી, જ્યાં નીરજ અને દિવ્યા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મારો શ્વાસ થંભી ગયો. મારી આંખોમાં ગુસ્સો હતો, કારણ કે તે દિવ્યા સાથે ઈશારોથી વાત કરી રહ્યો હતો. દિવ્યા તેના આંગણામાં ઊભી હતી. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકતો ન હતો. તે દરમિયાન દિવ્યાની નજર મારા પર પડી અને તે ખૂબ જ ઝડપથી રૂમમાં ચાલી ગઈ. હું તે છોકરાને નફરતથી જોવા લાગ્યો. મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. હું મનમાં કહેવા લાગ્યો કે હું આ છોકરાને નહીં છોડું. થોડીવાર પછી તે છોકરો પણ નીચે ઉતરી ગયો. હું ફરીથી વિચારવા લાગ્યો કે હવે શું કરવું. પાણી માથા પરથી પાર થાય એ પહેલાં મારે અમુક પગલાં લેવા પડશે. મારે જલ્દી કંઈક કરવું છે. બસ આટલું વિચારીને હું નીચે આવી ગયો. બધાએ સાથે મળીને ભોજન લીધું. પછી મેં ભાભીને આખી વાત કહી અને પછી ભાભીને મમ્મી સાથે પણ વાત કરવાનું કહ્યું. મેં કહ્યું, ભાભી, તમે મમ્મીને આ સંબંધ માટે તૈયાર કરો. હું જલ્દી લગ્ન કરવા માંગુ છું. ભાભીએ મને આશ્વાસન આપતા કહ્યું કે આજે જ હું મમ્મીને તમારી પસંદગી વિશે જણાવીશ. ભાભીએ એમ પણ કહ્યું કે તમે પોતાને શાંત રાખો, તે છોકરા પર ધ્યાન ન આપો. અને મેં તે જે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું અંદર સળગતો હતો કે તે મારી પહેલાં દિવ્યાને પોતાની ન બનાવી લે. મારી ચિંતા જોઈ ભાભીએ આખી વાત માને કહી. પહેલાં તો માં ન માની કે હજુ નોકરી મળી છે અને તે પડોશી છે. જો વાત નહીં ચાલે તો લોકો શું કહેશે કે પહેલાંથી જ છોકરો અને છોકરી સેટ હતા. પરંતુ કોઈક રીતે ભાભીએ માને તૈયાર કરી લીધી અને પછી મારી મા અને ભાભી મારા સંબંધને દિવ્યાના ઘરે લઈ ગયા. અને જ્યાં સુધી તે તેના ઘરે રહ્યા, હું બેચેનીથી અહીં અને ત્યાં દોડતો રહ્યો અને મારા હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો કે તેની માતા માની જાય અને કોઈ વાંધો ન થાય. લગભગ 2-3 કલાક પછી બંને પાછા આવ્યા તો હું ઝડપથી તેની સામે ગયો, જેથી મને ખબર પડે કે શું જવાબ આવ્યો. પણ તે બંને મારી સામે જોઈ અને અંદર ચાલી ગઈ અને મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હું પરેશાન થવા લાગ્યો એટલે કંઈ જ વિચાર્યા વગર હું એમની પાછળ રૂમમાં ગયો તો મા અને ભાભીના ચહેરા જોયા તો બંને મોઢું નીચું કરીને બેઠા હતા. મને થયું વાત બની નથી લાગતી. પછી તેને મારી તરફ જોયું અને પછી અચાનક તે હસવા લાગ્યા અને હું આશ્ચર્ય અને પરેશાન થઈને 2 મિનિટ સુધી તેની સામે જોતો રહ્યો. મારી હાલત પર દયા આવતા તેણે મને કહ્યું કે તે આ સંબંધ માટે તૈયાર છે. દિવ્યાની માતાને આ સંબંધ સામે કોઈ વાંધો નથી. હું ખુશીથી ચીસો પાડવા લાગ્યો. ભાભીએ કહ્યું, હા ભાઈ, ખુશ થઈ જાઓ, તમારું કામ તો થઈ ગયું. તે દરમિયાન પરિવારના બાકી લોકો પણ આવી પહોંચ્યા હતા અને બધાએ મને અભિનંદન આપ્યા અને તેમની ખુશી મારી સમક્ષ વ્યક્ત કરી. હું ખુશ હતો અને ખુશ કેમ ન હોઉં? મારી પસંદ, મારો પ્રેમ મને મળવા જઈ રહ્યો હતો. પણ દિલમાં એક પ્રશ્ન પણ હતો કે દિવ્યાને તેનાથી કોઈ વાંધો નથી ને? તેથી મેં છુપી રીતે ભાભીને પૂછ્યું કે મમ્મીએ તેની દીકરીને પૂછ્યું કે નહીં, શું તે લગ્ન માટે તૈયાર છે? ભાભીએ કહ્યું કે સ્પષ્ટ છે કે દિવ્યાની માતાએ દિવ્યાની સંમતિ વિના આ સંબંધ નક્કી કર્યો નહીં હોય અને દિવ્યા જ ચા બનાવી લાવી હતી. અને જ્યારે મમ્મીએ તેને સંબંધના અભિનંદન આપ્યા તો
તો તે ચૂપ હતી અને હળવેથી હસી હતી. આ સાંભળીને મને ખૂબ જ રાહત થઈ. મને લાગ્યું કે જાણે હું કોઈ યુદ્ધ જીતી ગયો છું. ઘરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ઘરમાં વાતો થવા લાગી હતી કે ક્યારે લગ્ન થશે, લગ્નમાં આપણે શું કરીશું, અને સાથે બધા મને પરેશાન પણ કરી રહ્યા હતા. ઘરમાં તો હંગામો મચી ગયો હતો. બીજે દિવસે સવારે તૈયાર થઈને હું ઓફિસ ગયો અને દિવ્યાના દરવાજા તરફ જોયું કે હું તેને જોઈ શકું કે પછી તે મને ક્યાંય મળી જાય, જેથી હું તેની મરજી જાણી શકું. હું મારા કાનથી તેની હા સાંભળવા માંગતો હતો, પણ તે મળી જ નહીં. દિવસો પસાર થતા હતા. પછી એક દિવસ બધાએ કહ્યું કે દિવ્યાની મમ્મી પાસે લગ્નની તારીખ માંગી લેવી જોઈએ. મામલો આમ લટકાવી રાખવો બરાબર નથી. તેથી એ નક્કી થયું કે આજે સાંજે માતા અને બંને ભાભી દિવ્યાની માતા પાસે લગ્નની તારીખ લેવા જશે. ભાભીએ ફોન કરીને દિવ્યાની મમ્મીને કહ્યું હતું કે અમે સાંજે તારીખ લેવા આવીએ છીએ. તેને પણ કોઈ વાંધો ન હતો. દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતા. સાંજે મા અને બંને ભાભી દિવ્યાના ઘરે તારીખ લેવા ગયા. અમે બધા રાહ જોઈ રહ્યા હતા. આખરે 3 કલાક પછી મમ્મી અને ભાભી ઘરે પાછા આવ્યા તો અમે બધા તેની આસપાસ ભેગા થયા. જાણવા મળ્યું કે 2 મહિના પછી તારીખ નક્કી કરવામાં આવી છે. બધાએ એકબીજાને અભિનંદન આપ્યા અને મીઠાઈઓ મંગાવી. અમે બધાએ મીઠાઈઓ ખાધી. તે દિવસે હું ખૂબ ખુશ હતો. ઘરમાં પણ ખુશીનો માહોલ હતો. ખરીદીની તૈયારી કરવાનું શરૂ કર્યું. તેમના કપડાં વિશે વાત કરવાનું શરૂ કર્યું. હવે હું પણ અંદરથી હરવાશ અનુભવી રહ્યો હતો અને મારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગ્યો હતો. હું ઈચ્છતો હતો કે લગ્ન પહેલાં હું બોસનું દિલ જીતી લઉં, પણ મેં દિવ્યાને તે દિવસ પછી ક્યારેય ન જોઈ હતી. મેં સખ્ત પ્રયાસ કર્યો, પણ તેને જોવામાં નિષ્ફળ ગયો. પરંતુ તેમ છતાં રાહત અનુભવી કે હવે તેનું નામ મારા નામ સાથે જોડાઈ ગયું છે અને તેઓ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હશે. ઘરમાં હંગામો મચી ગયો હતો. સમય વીતતો જતો હતો અને પછી લગ્નના દિવસો નજીક આવતા ગયા. દરેકના ચહેરા પર ખુશી દેખાતી હતી. ભાભી અને બહેનોએ ઢોલક રાખી હતી. તે બપોર સુધી શોપિંગ કરતી અને રાત્રે જ્યારે કામમાંથી ફ્રી થાય ત્યારે ઢોલક સાથે બેસી રહેતી. મને પણ વચ્ચે બેસાડતી અને ઘણા ગીતો વગાડતી. મહેંદીવાળા દિવસે મારા હાથ પર મહેંદી લગાવવામાં આવી હતી. દરેક વ્યક્તિ પોતાની મસ્તીમાં મગ્ન હતી. સવારે મારે દુલ્હો બનવાનું હતું, એ પણ મારી પસંદગીની દુલ્હનનો. તમામ તૈયારીઓ પૂર્ણ હતી. મને ખબર નથી કે અડધી રાત પછી કેટલો સમય હતો જ્યારે માતાએ બધાને ઠપકો આપી સુવડાવ્યા કે સવારે બારાતની તૈયારી કરવાની છે. બધા શાંતિથી સૂઈ જાઓ. પછી સવારે વહેલા ઉઠીને બધા લગ્નની બારાતની તૈયારી કરવા લાગ્યા. હું તો સવારના આમ જ ટેરેસ પર ફરતો હતો. મેં દિવ્યાના ઘર તરફ નજર કરી તો તેના ઘરમાં એકદમ શાંતિ હતી. ખબર નહીં 3-4 દિવસ પહેલાં ત્યાં પણ રોનક હતી, તો અત્યારે શાંતિ કેમ હતી? મેં ભાભીને કહ્યું ત્યાં તપાસ કરો, પણ ભાભીએ થોડા સમયમાં તારા લગ્ન થવાના છે તેમ કહીને મને ચૂપ કરી દીધો. પણ મેં જીદ કરીને ભાભીને દિવ્યાના ઘરે મોકલ્યા. થોડા સમય પછી જ્યારે ભાભી આવી તો મેં જોયું કે મારી ભાભીના ચહેરા પર થોડી તકલીફ હતી. તે જે આનંદ સાથે ત્યાં ગઈ હતી, પાછા આવ્યા પછી તેની ખુશી ગાયબ થઈ ગઈ હતી. તેમના ચહેરા પર ચિંતાના નિશાનો હતા. મમ્મી તેના ખંભા પકડીને પૂછી રહી હતી, શું થયું? તારો ચહેરો ઉદાસ કેમ છે? હું પણ ભાભી પાસે પહોંચી ગયો. મેં કહ્યું, બધું બરાબર છે? તો ભાભી ચૂપચાપ મારી સામે જોઈ રહી હતી. માએ ફરી ગુસ્સો કરતા ઉદાસીનું કારણ પૂછ્યું. તો ભાભીએ કહ્યું, મમ્મી, હું દિવ્યાના ઘરે ગઈ ત્યારે દિવ્યાની મમ્મી રડી રહી હતી અને બધા ખૂબ જ
પરેશાન હતા. મને થયું દીકરીની વિદાયના કારણે આવું હશે. તેથી મેં તેમને સાંત્વના આપી. ત્યારે તેણે મારી સામે હાથ જોડી દીધા. મને બહુ નવાઈ લાગી. મેં કહ્યું કે આંટી તમે શું કરો છો? ભગવાન ખાતર મને કંઈક કહો. તેને કહ્યું, દિવ્યા આ લગ્નથી ખુશ ન હતી. જોકે જ્યારે મેં પૂછ્યું ત્યારે તે મૌન રહી. પછી તેને કહ્યું કે મારે અત્યારે લગ્ન નથી કરવા, પરંતુ તેના પિતાએ સમજાવ્યું હતું કે અત્યારે નહીં તો જ્યારે પણ લગ્ન તો કરવાના જ છે, અને પછી સંબંધ સારો છે, તે સારા માણસો છે, તો હવે લગ્ન કરવામાં શું વાંધો છે? અમે વિચાર્યું કે તે ધીમે ધીમે પોતાને લગ્ન માટે તૈયાર કરી લેશે, પણ અમને ખબર ન હતી કે અમારા મોં કાળા કરીને ઘરેથી ભાગી જશે. તમે લોકો અમને માફ કરો. આટલું કહી તે બેહોશ થઈ ગઈ. તેની બહેન તેના પર પાણીનો છંટકાવ કર્યો અને પછી તે ભાનમાં આવ્યા. તેની હાલત ખૂબ જ ખરાબ છે. ભાભી પાસેથી એટલું સાંભળ્યું હતું કે મારી મા તો સોફા પર પડી ગઈ અને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ભાભીની વાત સાંભળીને અને મારી માતાની હાલત જોઈને હું પરેશાન થઈ ગયો. હે ભગવાન, આ બધું શું હતું અને આ મારી સાથે જ કેમ થયું? મારું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું. બધાએ મમ્મીને ઉપાડીને બેડ પર સુવડાવી, તેને પાણી આપ્યું. થોડીવાર પહેલાં જ ખુશીઓ અમારા ઘરમાં વહી રહી હતી. હવે ત્યાં દુઃખના પડછાયા પડવા લાગ્યા. દરેકના ચહેરા પર બેચેની અને હતાશા દેખાતી હતી. હું મારા રૂમમાં આવ્યો અને માથું પકડીને બેઠો. મારું હૃદય ઈચ્છતું હતું કે હું ચીસો પાડીને દિલમાં રહેલો બધો ગુસ્સો કાઢી નાખું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. પહેલાં જ ના પાડી દેતી. આવી રીતે બધા સામે બદનામ કરવાની શું જરૂર હતી? મહેમાનો આવી ગયા હતા. પંડિતજી પણ તૈયાર બેઠા હતા. જાન જવા માટે તૈયાર હતી. થોડીવાર પછી મમ્મી મારા રૂમમાં આવી. હું તેની સામે જોઈને ઊભો થયો, કારણ કે તે ઘણા વર્ષોથી બીમાર હોય તેવી દેખાતી હતી. મેં ખૂબ જ મુશ્કેલીથી મારા આંસુ રોક્યા. મારી માતાએ મને ગળે લગાડ્યો. હું મારી માતાને નાના બાળકની જેમ ગળે લગાવી અને પછી મારી જાતે જ આંસુ વહેવા લાગ્યા. જોકે હું ચૂપ હતો, પણ મારું હૃદય અંદરથી રડી રહ્યું હતું. મમ્મી ત્યાં બેઠી અને મને તેની પાસે બેસાડી અને કહ્યું કે ભગવાનની ઈચ્છા જે હોય છે તે થાય છે. તેની સંમતિ વિના પત્તું પણ હલતું નથી. કદાચ દિવ્યા તારા નસીબમાં ન હતી. મમ્મીએ મને ખૂબ હિંમત આપી, પણ આ સમસ્યાનો જે રસ્તો બતાવ્યો તે સાંભળીને મારું માથું ઘૂમવા લાગ્યું. મારી આંખ સામે અંધારું આવવા લાગ્યું. માએ કહ્યું, જુઓ દીકરા, બધા મહેમાનો આવી ગયા છે. જો તું હવે લગ્ન નહીં કર તો આપણે તમાશો બની જશું. અમારી ઇજ્જત બધા સામે બરબાદ થઈ જશે, અને અમારા ઘરની ઇજ્જત બચાવવાનો એક જ ઉપાય છે કે તું મારી મિત્રની દીકરી અંજલિ સાથે લગ્ન કરી લે. હવે દરેકના મોં બંધ કરવાનો એક જ રસ્તો છે. આ સિવાય બીજું કશું કરી શકાતું નથી. કાં તો તારી માતાની બધા સામે ઇજ્જત બરબાદ કરી દે, અથવા તો મારા દ્વારા કહેવામાં આવેલી છોકરી સાથે ચૂપચાપ લગ્ન કરી લે. મેં મારી મમ્મીને કહ્યું, પણ મમ્મી, તે છોકરી બહુ નાની છે અને મારે હજી લગ્ન કરવા નથી. મને થોડો સમય આપો. મેં મમ્મીને વિનતી ભર્યા શબ્દોમાં કહ્યું. મમ્મીએ કહ્યું, સમય કઈ વાતનો સમય? અમે બધાએ તારી પસંદગી પર ચૂપચાપ માથું નમાવ્યું. તારી વિનંતી પર અમે તેના ઘરે તારો સંબંધ લઈ ગયા અને તારી પસંદગી પર કોઈ સવાલ કર્યો નથી. હવે જો ભગવાનને મંજૂર ન હોય તો તું પણ ચૂપચાપ ભગવાનની ઈચ્છા આગળ માથું નમાવીને મારી વાત સાંભળીને તે છોકરી સાથે લગ્ન કરી લે તો સારું રહેશે. તારા કહેવા પર અમે તેના ઘરે તારો સંબંધ લઈ ગયા, પણ તેણે તેના માતા પિતાની ઇજ્જતનું પણ ધ્યાન ન રાખ્યું. તે પોતાના માતા પિતાનું સન્માન ન કરી શકી. જો હવે તેના વિશે વિચારવું તે તારી મૂર્ખતા છે. બસ
હવે મને પરેશાન નહીં કર. મેં તારા ભાઈઓને કહ્યું છે તે વ્યવસ્થા કરવા માટે હોટેલમાં ગયા છે. હવે તું ના પાડે તો મારું મળતું મોઢું જોઈશ. મમ્મી આટલું કહી રડવા લાગી. મેં કહ્યું, મમ્મી આવી વાત ન કર. ભગવાન તને મારી ઉંમર પણ આપી દે. તારી જિંદગીથી વધારે મારી માટે કંઈ નથી. મારી બધી ખુશી તમારા પર કુરબાન છે. મેં માતાના પગ પાસે બેસીને કહ્યું, તમે જેમ કહેશો તેમ થશે. મેં માના ખોરામાં માથું મૂક્યું. મમ્મીએ મારા માથા પર હાથ મૂક્યો અને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે એક દગાબાજ છોકરીની પાછળ તારું જીવન ન બગાડ. જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. એક વ્યક્તિના જવાથી જીવન અટકતું નથી. જો તેને તારી ઇજ્જતની પરવા ન હતી તો તું આ બધું ભૂલીને આગળ વધ. ઘરના મહત્વના લોકોને કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. લોકોને કહ્યું, હવે અહીંને બદલે જાન હોટલમાં જશે. આમ તેમ કરી મારી ભાભી અને મારી બહેનોએ મામલો સંભાળી લીધો હતો. ઉદાસ ચહેરાઓ અને ભારે પગલાઓ સાથે હું કાર પાસે પહોંચ્યો. શણગારેલી કાર મને વીરાન લાગી રહી હતી. બસ મારા લગ્ન થયા કેમ થયા મને ખબર ન હતી. હવે મને લગ્નમાં રસ ન હતો. માત્ર મારી માતાને આપેલું વચન હું નિભાવતો હતો. મારા વિચારમાં હું દુલ્હન સાથે ક્યારેય ઘરે પાછો ફર્યો ખબર જ ન પડી. આ બધું એક ભયંકર સ્વપ્ન જેવું લાગતું હતું. જાન પર ગઈ, દુલ્હન પર આવી, પણ આ બધું મજબૂરીમાં થયું હતું. હું લાશની જેમ સોફા પર ઢળી પડ્યો. બધા મારી હાલત સારી રીતે સમજી રહ્યા હતા. જે વ્યક્તિની ભાવિ પત્ની ઘરેથી ભાગી જાય છે તેના પર જે ચપ્પલ પડે છે તે ભાગ્યે જ કોઈ સમજી શકે છે. હું માથું પકડીને બેઠો હતો. ત્યારે તે જ ક્ષણે મને મારા ખંભા પર કોઈના હાથનો સ્પર્શ અનુભવાયો. મેં ફરીને જોયું કે તે મારી માતાનો હાથ હતો. મમ્મીએ કહ્યું, દીકરા કંઈક ખાઈ લે, તે સવારનું ખાધું નથી. મમ્મી મારી હાલતથી વાકેફ હતી. તેઓ જાણતા હતા કે હું ભૂખ્યો હતો. માં એ ઈશ્વરે આપેલી ભેટ છે, કારણ કે કંઈ પણ બોલ્યા વિના તે બધું જ સમજી જાય છે. મમ્મીએ ફરીથી કહ્યું કે જમવાનું લાવી છું, જમી લે. મમ્મીએ મારા માથા પર પ્રેમથી હાથ લગાવીને કહ્યું, મમ્મી મને ભૂખ નથી. મેં તેને કહ્યું, પણ મમ્મીએ જીદ કરી, તેથી તેના ખાતર મને થોડું જમવું પડ્યું. ભાભીએ કહ્યું, જાઓ તમારા રૂમમાં. મેં તેની તરફ જોયું અને કહ્યું કે કૃપા કરીને મને દબાણ ન કરો. મારી આંખોમાં લાચારીના આંસુ ચમકવા લાગ્યા. ભાભીએ મને સમજાવ્યું કે તે ખરાબ બાબત છે. હવે તે જ તમારી પત્ની છે. હવે તેની જવાબદારી લેવાની જવાબદારી તમારી છે. આજની રાત તમારા માટે ભલે દુઃખની રાત હોય, પણ તે છોકરી માટે આ સપનાની રાત છે. કોણ જાણે આજની રાત માટે તેને કેટલા સપના જોયા હશે. હું મરેલા પગલાં સાથે મારા રૂમ તરફ ચાલવા લાગ્યો. જે રૂમમાં મારો ઘણો સમય વીતી ગયો હતો. મને મારો રૂમ ખૂબ જ પસંદ હતો. હું મારા રૂમ સિવાય ક્યાંય સૂઈ શકતો ન હતો. આજે એ જ રૂમ મને જાણે અંધારી ગુફા હોય એમ લાગતું હતું. એ રૂમ મને અજાણ્યો લાગતો હતો. મેં રૂમનો દરવાજો ખોલ્યો, પણ ઉપર જોવાની પણ હિંમત મારામાં ન હતી. તેમ છતાં હું ખુરશી પર બેઠો. સામે જે દુલ્હન અંજલિ બેઠી હતી, હું તેને પત્ની સ્વીકારવા તૈયાર ન હતો. અને હું તેને પત્ની કેમ સ્વીકારી લઉં? કાલ સુધી મારા હૃદયમાં કોઈ બીજું હતું. હું કોઈ બીજા વિશે સપના જોતો હતો. અને આજે અચાનક બધું બદલાઈ ગયું હતું. મેં મારા ચંપલ ઉતારીને બાજુ પર રાખી અને પછી મારી શેરવાની ઉતારવાનું શરૂ કર્યું. અને પછી એ જ રીતે મારી એક નજર અંજલિ તરફ ચાલી ગઈ. પણ મને એ જોઈને આશ્ચર્ય થયું કે તે પલંગ પર ટેકો રાખી સુખેથી સૂતી હતી. તે એક નિર્દોષ બાળક જેવી દેખાતી હતી. હું વિચારવા લાગ્યો કે મારા પરિવારના સભ્યોએ આવું ન કરવું જોઈએ. શું તે મારી પત્ની તરીકે રહી શકશે? શું હું તેને મારી પત્નીનું સ્થાન આપી શકીશ?
શું તે પત્ની હોવાનો અર્થ પણ સમજે છે? પત્ની હોવાના જે હક હોય છે, શું તે પૂરા કરી શકશે? હે ભગવાન, મારા પરિવારના સભ્યોએ શું કર્યું? હું એ છોકરીને જોઈને વિચારતો હતો. પછી હું ધીમે ધીમે મારા બેડ પર આવીને એક બાજુ સૂઈ ગયો, જેથી તેની ઊંઘમાં ખલેલ ન પહોંચે. વિચારોમાં ઊંઘ ક્યારે આવી અને હું સૂઈ ગયો, અને જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે એવું લાગ્યું કે જાણે મેં હમણાં જ આંખો બંધ કરી છે, અને જાણે સૂર્ય ખૂબ વહેલો બહાર આવી ગયો છે. જ્યારે હું બીજી તરફ વળ્યો તો એ જોઈ ચોંકી ગયો કે મારી જબરદસ્તીની પત્ની મારી સામે જોઈ અને હસતી હતી. મને પણ આ પ્રકારના વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી. હું તેને ના સમજી ટાળી રહ્યો હતો. મને આવી રીતે ડરતો જોઈ તે એકદમ હસી પડી અને કહ્યું, તમે તો ડરી ગયા. મેં કહ્યું, ના ના, એમાં ડરવાનું શું? તેને કહ્યું, રાતે તમે રૂમમાં ખૂબ મોડા આવ્યા હતા. તેને મારા હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. તેના વર્તનથી હું સંપૂર્ણ ચોંકી ગયો હતો. મારા કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા અને મને સમજાયું કે હું જેને નાની અને માસૂમ સમજી રહ્યો હતો તે એટલી પણ માસૂમ ન હતી. મેં કહ્યું, હા, થોડું મોડું થઈ ગયું હતું. તેમ કહેતા મેં તેના હાથમાંથી મારો હાથ છોડાવ્યો અને કહ્યું, તું સૂઈ ગઈ હતી? તેને કહ્યું, હા, મને બહુ જલ્દી ઊંઘ આવી જાય છે. તેને એક તોફાની સ્મિત સાથે કહ્યું, તમારે ઉઠાડી દેવાય ને? તેની વાત પર હું હેરાન રહી ગયો. મેં કહ્યું, ના, હું પણ થાકી ગયો હતો. પછી હું ઝડપથી ઊભો થયો અને ફ્રેશ થવા ગયો. મને આ રૂમમાં રહેવાનું બિલકુલ મન ન હતું. હું ઝડપથી બહાર જવા માંગતો હતો. પછી જ્યારે હું ફ્રેશ થયો, તૈયાર થયો અને બહાર જવા લાગ્યો તો તેને બોલવાનું શરૂ કર્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું, ક્યાંય નહીં, હમણાં આવું છું. આટલું કહીને હું ટીવી રૂમમાં સોફા પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. પછી મારું ધ્યાન ફરી દિવ્યા તરફ ગયું કે શું તો નીરજને પસંદ કરતી હતી? શું તે બંને એકસાથે ભાગી ગયા છે? મેં કહ્યું કે ઘરના બધા હજી સૂતા હતા અને માં ચા બનાવીને તેના રૂમમાં ચાલી ગઈ હતી. હું આરામથી ઊભો થયો અને બહાર ગયો, કારણ કે દિવ્યાના ઘર તરફ જોવાની ઈચ્છા હવે મને મરી ગઈ હતી. હા, હું તે છોકરાને શોધવા માંગતો હતો. એક બાજુ કેટલાક બાળકો રમતા હતા. મેં પ્રેમથી એક બાળકને બોલાવ્યો અને સામેના ઘરમાંથી નીરજભાઈને બોલાવવા કહ્યું. પરંતુ પછી મેં બાળકને રોક્યો અને હું નીરજના ઘર તરફ ગયો અને પછી મેં તેના ઘરનો દરવાજો ખખડાવ્યો. 3-4 વાર આમ કર્યા પછી એક માણસ બહાર આવ્યો. ન તો તે નીરજના પિતા હતા કે ન તેનો ભાઈ હતો, પણ તે મને ઓળખતો ન હતો. મેં કહ્યું કે હું નીરજનો ઓફિસ ફ્રેન્ડ છું. મેં જોયું કે તે માણસ ગમે તે હોય, નીરજના મામા કે કાકા, તેના ચહેરા પર ગભરાટ હતી. હું તેની સમસ્યા ઓળખી. તે કહેવા લાગ્યો, નીરજ કોઈ કામ માટે બહાર ગયો છે. મેં પૂછ્યું, કોઈ અગત્યનું કામ હતું? તો તેણે થોડા ગભરાતા સ્વરે કહ્યું, હા, કોઈ અગત્યનું કામ હતું. મેં પૂછ્યું, તે ક્યારે આવશે? મારે તેની સાથે કોઈ જરૂરી કામ છે. તે માણસે કહ્યું, તેની ખબર નથી કે તે ક્યારે આવશે. આટલું કહી તેણે દરવાજો બંધ કરી દીધો. પણ હું ત્યાંથી ગયો નહીં. હું દરવાજા પાસે ઊભો હતો ત્યારે અંદરથી અવાજ આવવા લાગ્યો. અંદરથી અવાજ આવી રહ્યો હતો. તે કહેતા હતા કે હવે તેમની ઓફિસના લોકો પ્રશ્નો પૂછવા આવવા લાગ્યા છે. આજુબાજુના લોકોને કાલે ખબર પડી જશે. આવું શું કરવાની જરૂર હતી? સીધી રીતે કહ્યું હોત તો શાંતિથી લગ્ન કરાવી દેત. તે છોકરીના માતા પિતાની ઇજ્જત પણ બરબાદ કરી દીધી અને અમારી પર બરબાદ કરી નાખી. અમે મોઢું દેખાડવા લાયક નથી રહ્યા. હવે મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. એટલે કે બંને એક સાથે ઘરેથી ભાગી ગયા હતા. મારે તે જ દિવસે સમજવું જોઈતું હતું અને તેના મામલામાં પડવું જોઈતું ન હતું. આ અપમાન કરતાં તો સારું હતું કે હું મારા એક તરફી પ્રેમના તૂટવાથી ચૂપ રહું. મારું હૃદય તૂટી ગયું હતું.
હું થોડીવાર ત્યાં ઊભો રહી ગયો. પછી ઘરે પાછો આવ્યો. મમ્મી મને બહારથી આવતો જોઈને આશ્ચર્યચકિત થઈને કહ્યું, તું ક્યારે બહાર ગયો હતો અને કેમ ગયો હતો? તારી તબિયત સારી છે? ચિંતાજનક શબ્દોમાં મમ્મીએ પૂછ્યું. મેં કહ્યું, આમ જ ગયો હતો. તો મમ્મીએ પૂછ્યું, ઠીક છે, મને કે અંજલિ સૂતી છે કે જાગે છે? મેં લાપરવાહીથી કહ્યું, મને ખબર નથી, કદાચ તે જાગી ગઈ હશે, તમે જાતે જોઈ લો. હું ત્યાં જ સોફા પર સૂઈ ગયો. મારા મગજમાં નીરજના ઘરેથી સાંભળેલી વાતો જ ઘૂમતી હતી કે તે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને મારી સાથે સંબંધ થતાં બંને ઘરેથી ભાગી જવાનું યોગ્ય માન્યું. કેટલું ભયંકર અને પીડાદાયક પગલું ભર્યું. જો બંનેએ તેમની માતાને કહ્યું હોત તો આ બધું ન થાત. બધું મારા કારણે થયું. જો તેનો પ્રેમ સાચો હોત તો હું શપથ લઉં છું કે હું તેના માર્ગમાંથી બહાર નીકળી ગયો હોત અને દરેકના પરિવારને મુશ્કેલીમાંથી બચાવ્યા હોત. એક વાર તો મને કહેવું હતું, શું પ્રેમ આટલો સ્વાર્થી છે કે કંઈ વિચારવાની અને સમજવાની શક્તિ પૂરી થઈ જાય છે? પરંતુ સાચો પ્રેમ તેના પ્રિયજનોને નુકસાન પહોંચાડતો નથી. આ બંનેએ શું કર્યું? એટલામાં જ મમ્મી રૂમમાંથી બહાર આવી અને સીધી મારી પાસે આવી અને પૂછ્યું, શું થયું મારા દીકરા? તને માથામાં દુખાવો થાય છે, દબાવી દઉં? માએ પ્રેમથી મારા માથ પર હાથ મૂક્યો. મેં કહ્યું, ના મમ્મી, તમે પોતે ખૂબ થાકી ગયા છો. તમે આરામ કરો, હું દવા લઈ લઈશ તો ઠીક થઈ જશે. મમ્મીએ મારા કપાળ પર ચુંબન કર્યું અને ચાલ્યા ગયા. હું પછતાતો હતો, પણ હવે શું થઈ શકે? જીવન હવે મૌનથી પસાર થવાનું હતું અને ધીમે ધીમે બધું પહેલાં જેમ થવા લાગ્યું. મેં ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું, પણ આજ સુધી મેં મારી પત્નીને હાથ પણ લગાવ્યો ન હતો. પણ મને ખબર પડી ગઈ હતી કે તે ખૂબ જ સરસ અને બુદ્ધિશાળી છે. નાની છે, પણ તે મૂર્ખ નથી. તેણે આખા ઘરની ખૂબ જ સમજદારીથી સંભાળ લીધી હતી અને તેના સારા વર્તનથી પરિવારના તમામ સભ્યો ખુશ હતા. મારી પર ઘણી સેવા કરતી, મારી સાથે હસીને વાત કરતી. જ્યારે તે હસતી ત્યારે તેના ગાલ પર ડિમ્પલ પડતો, જેને તેની સુંદરતામાં વધારો કરતો હતો. તેના નિર્દોષ ચહેરા પર ડિમ્પલ સારો લાગતો અને ઈચ્છા ન હોવા છતાં હું તેની સામે જોતો રહેતો. દિવ્યા મારા હૃદયમાંથી ધીરે ધીરે બહાર આવી રહી હતી અને મારા હૃદયમાં અંજલિ માટેનો પ્રેમ વધવા લાગ્યો હતો. સત્ય છે કે તોફાન જેટલું ઝડપથી આવે છે ને એટલું ઝડપથી ચાલ્યું પણ જાય છે, પણ વહેતી નદી ધીમી ગતિએ હંમેશા વહેતી જ રહે છે. દિવ્યા પ્રત્યેનો મારો પ્રેમ તોફાન હતો જે એકદમથી ચાલ્યો ગયો હતો, પણ અંજલિ પ્રત્યેની મારી મોહબ્બત શાંત વહેતી નદી જેવી હતી, જે મારા હૃદયમાં ધીમે ધીમે વહી રહી હતી. અંજલિ બહુ તોફાની હતી. જ્યારે પણ હું ઓફિસેથી થાકીને ઘરે આવતો ત્યારે તે તેના તોફાનથી મારો મૂડ બદલી દેતી. ધીમે ધીમે અમારા લગ્નને 6 મહિના વીતી ગયા, પણ મેં હજી અંજલિને સ્પર્શ કર્યો ન હતો. પરંતુ તે રાત્રે જ્યારે હું મારા લેપટોપ પર કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે અંજલિ મારી પાસે બેડ પર સૂતી હતી, પણ હું તેની આંખોની ગરમી અનુભવી શકતો હતો. તે વારંવાર મારી સામે જોઈ રહી હતી. તેની નજર જોઈને હું પરેશાન થતો હતો, પણ પછી તેણે એવું કંઈક કહ્યું જેનાથી મારું મોં ખુલ્લું રહી ગયું. અંજલિએ કહ્યું, સાંભળો, તમે તે છો? હું તેની વાતનો અર્થ સમજ્યો ન હતો કે પછી સમજીને ના સમજ બની ગયો હતો. મેં કહ્યું, તું શું કહેવા માંગે છે? હું સમજતો નથી. તેને કહ્યું, મને લાગે છે તમે તે છો. આ વખતે મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, હું સામાન્ય વ્યક્તિ છું અને તારે મારી સાથે આવી વાત કરવાની હિંમત કેવી રીતે થઈ? મારી વાત સાંભળીને તે હસતી રહી અને બોલી, અમારા લગ્નને 6 મહિના થઈ ગયા, પણ તમે મારી નજીક આવતા નથી. તેથી મને થયું તમે ના મર્દ છો, પણ જો તમે ના મર્દ છો તો પણ હું મારી આખી જિંદગી તમારી સાથે વિતાવીશ,
કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. અંજલિએ તેનો પ્રેમ મારી સામે વ્યક્ત કરી નાખ્યો અને હું તેની સામે જોતો રહ્યો. પણ મને તેની નામર્દવાળી વાત પર ગુસ્સો આવ્યો. તેથી મેં અંજલિને કહ્યું કે હું નામર્દ નથી. મેં જે કહ્યું તે સાંભળીને અંજલિની આંખોમાં શરમ હતી અને પછી તે રાત્રે મેં સાબિત કર્યું કે હું નામર્દ નથી. મેં તેના સુંદર અને નાજુક શરીરને ગળે લગાડી લીધું અને તેમને મારી પત્નીનો સાચા અને સાફ દિલથી અધિકાર આપી દીધો. અત્યાર સુધીમાં અંજલિએ મારા દિલ અને હૃદય પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. અંજલિને પોતાના ગળે લગાડતા દિવ્યાનો વિચાર મારા મનમાંથી દૂરથી પણ ન હતો અને મારું મન અને અંજલિનું લગ્ન જીવન શરૂ થઈ ગયું હતું અને હું અંજલિ સાથે ખૂબ જ ખુશ હતો. મને અંજલિથી કોઈ ફરિયાદ ન હતી અને દિવસે ને દિવસે મારા અને અંજલિ વચ્ચેનો પ્રેમ વધતો જતો હતો. કેટલીક વાર હું પોતે વિચારતો હતો કે તો પછી દિવ્યા માટે હતું તે શું હતું? જે હું અંજલિ માટે મહેસૂસ કરું છું તે ક્યારેય દિવ્યા માટે વિચાર્યું પણ ન હતું. થોડા સમય પછી મને ખબર પડી કે નીરજ પાછો આવ્યો છે, પણ દિવ્યા આવી નથી. મને ખબર હતી કે દિવ્યા અને નીરજ સાથે જ ગયા હતા. નીરજના માતા પિતાને પણ ખબર હતી કે દિવ્યા અને નીરજ સાથે ગયા હતા. પણ નીરજ આવી ગયો તો દિવ્યા ક્યાં હતી? મારા દિલમાં એક હલચલ થતી હતી, કારણ કે દિવ્યા નીરજ સાથે ગઈ હતી. તે કદાચ દિવ્યાના માતા પિતાને ખબર ન હતી. તે લોકો એ વિચારમાં બેઠા હતા કે તેમની દીકરી ભાગી ગઈ છે અને કોઈની સાથે જીવન વિતાવી રહી છે. નીરજને જોઈને મને દિવ્યા માટે માણસાઈ તરીકે ચિંતા થવા લાગી. ખબર નથી કે તેને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ તે તેનું નસીબ પોતાના હાથે જ બગાડી ગઈ હતી. કદાચ આવી છોકરીઓનું ભાગ્ય આ જ છે. જેઓ તેમના માતા પિતાને દુઃખ પહોંચાડે છે તે બાળકો જીવનમાં ક્યારેય સુખી નથી રહી શકતા. માતા પિતા હંમેશા પોતાના બાળકો માટે સારું જ વિચારે છે. આ વિચારતા મેં અંજલિ તરફ પ્રેમ ભરી નજર નાખી. તે પણ મારી સામે જોઈને હસતી હતી. મારા જીવનમાં હવે કોઈ વસ્તુની કમી ન હતી, પણ માણસાઈ તરીકે હું બધું જાણ્યા પછી પણ અજાણ રહી શકતો ન હતો. મેં દિવ્યાના માતા પિતાને આખું સત્ય કહ્યું નીરજ વિશે, અને જ્યારે દિવ્યાના માતા પિતાએ પોલીસ દ્વારા નીરજને પૂછપરછ કરી તો તેણે આખું સત્ય જાહેર કર્યું કે તે દિવ્યાને સાથે લઈ ગયો હતો. તેઓ લગ્ન વગર સાથે રહેતા હતા. નીરજે જણાવ્યું કે 2 મહિના સુધી સાથે રહ્યા પછી મેં દિવ્યાને છોડી દીધી હતી અને ડરના કારણે દિવ્યા તેના માતા પિતા પાસે આવવા માંગતી ન હતી અને નાની નાની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પોલીસ દ્વારા દિવ્યાના માતા પિતા દિવ્યાને પાછી લાવ્યા અને નીરજને જેલમાં ધકેલી દીધો. હવે દિવ્યાના માતા પિતા દિવ્યાના સારા સંબંધ માટે રાહ જોઈ રહ્યા છે. પણ જે પણ હતું, નીરજને આવું કરવું જોઈતું ન હતું. દિવ્યાને તેના પર કેટલો ભરોસો હતો. મિત્રો, હું એટલું જ કહેવા માંગુ છું કે માતા પિતા ક્યારેય ખોટા ફેસલા કરતા નથી. આજે હું મારી અંજલિ સાથે ખૂબ ખુશ છું અને થોડા દિવસોમાં અમારા ઘરે એક નાની અંજલિ પણ આવવાની છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં તો મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.